હેલો ગાઈઝ, જો મારે લોટ બાંધવાનું ફિક્સ હોય તો હું લોટ બાંધતી હતી અને પછી ચા મૂકવાનો હજુ બાકી હતો. અને પછી આજે 5 વાગે દીદીને મૂકવા જવાનું હતું તો અમે બધા મૂકવા આવ્યા હતા અને દીદીને બસ જોવો આવી ગઈ હતી. તો ખાલી દીદીને અને જીજુને મૂકવા અમે જોવો 10 જણા ગયા હતા ટોટલ. અને પછી હે ને ત્યાંથી મામાના ઘરે ઈશ્વરિયા ગયા. ત્યાં જોવો મેં, દર્શાલી અને મારી દીદીએ ત્રણેય હે ને 2 ચોટલા લેવડાવ્યા. અને પછી અમે ગલ્લો તોડતા હતા તો અમે જોવો પૈસા ગણતા હતા, કેટલા બધા પૈસા નીકળ્યા હતા ગલ્લામાંથી. અને પછી 2 ચોટલા લઈને અમે વાડીએ જતા હતા. અને મામી જોવો વાટ જોતા હતા કઈ દીદી ગાડી કાઢે ને આમ જઈએ. અને પછી અમે જોવો જતા હતા. અને આ સ્પીડમાં તો એટલી હકાવે ને આ ગાડી. ને વાડીએ કેટલો બધો નાસ્તો લાવ્યા હતા જોવો. એમાં નાસ્તો તો ભેગો ને ભેગો જ હોય અને આવીને તરત ખાવા માંડવાનું. અને પછી અમે હે ને કૂવો જોતા હતા પણ કૂવામાં જાજુ બધું પાણી નહોતું જોવો. અને આ દર્શાલી તો પથ્થરે ફેંકતી હતી. અને પછી ઘરે આવીને અમે ત્રણેય હિચકતા હતા. ના જોવો મારી દીદી બધાયના ચોટલા ખેંચતી હતી. પછી અમે એના ચોટલા ખેંચ્યા. અને પછી હું ને મારા ભાભી બે રીલ્સ બનાવતા હતા પણ મારા ભાભીને હસવું જ આવી જતું હતું. અને પછી અમે એક થાળીમાં 3 જણા જમવા બેસી ગયા, કેમ કે એટલે વાસણ ઓછા ધોવા પડે.